કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉનાના નામકીન ડોક્ટરોના સહયોગથી સર્વે રોગ નિદાન કેમ્પ સીમર ખાતે 400થી વધારે લોકો ફ્રીમાં નિદાન કરી આપવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય માવજી વાઢેર, ઉના, ગીર સોમનાથ. હું કરણસિંહ ખાટુકા ગામ સનગડા. આજે સીમર ખાતે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું છે. તેમાં અમે મારા બાને દર્દી તરીકે લઈને આવેલા છીએ અને મારુતિ હોસ્પિટલ ડૉક્ટર ડોડિયા સાહેબને બતાવી ખૂબ સરસ નિદાન કર્યું છે. દવા પણ ફ્રી આપેલી છે અને આ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દર વખતે આવા અવારનવાર સારા આરોગ્યને લગતા કેમ્પ કરે છે. ગામડે ગામડે રિક્ષાઓ ફેરવે છે. ગરીબ લોકો માટે ખૂબ સરસ વાત છે અને અમને ખૂબ સરસ સારવાર ને સેવા મળે છે. તે માટે કુબાવત ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટનો હું ધન્યવાદ માનું. મારું નામ ડૉક્ટર તપન ડોડિયા છે, ફિઝિશિયન કમ ઇન્ટેન્સિવિસ્ટ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ. હાલ અમે સીમર ગામે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ફ્રી નિદાન કેમ્પ યોજાયો છે, જેમાં અમે સહયોગી બન્યા છે. ટોટલ કુલ સંખ્યા આજે કેમ્પમાં આપણે 350ની આસપાસ થઈ છે, જેમાં મેડિસિન ડિપાર્ટમેન્ટમાં મેં કુલ અત્યાર સુધી 80થી 90 પેશન્ટ જોયા છે. કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ જે હરકિશનભાઈ ચલાવે છે, એમના દ્વારા ઘણા બધા કેમ્પોના આયોજન થતા રહ્યા છે આ જગ્યાઓમાં અલગ અલગ. હાલ અત્યારે સીમર ગામ અમે જોઈ રહ્યા છીએ, પ્રભા સ્કૂલ ખાતે. આજુબાજુના ઘણા બધા ગામના લોકો આવે છે, જેમ કે ખજુદરા છે, રાજપરા, ખાંડ, આ બધા જ ગામના પેશન્ટો આવે છે અને બહુ સરસ રીતે આયોજન થયું છે કેમ્પનું અને અમે એના સહયોગી બન્યા છે. એ બદલ અમે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મારું નામ ડૉક્ટર મોહમ્મદ અતીક ગવર્નર. હું જાતે ENT સર્જન છું. ઉનામાં મારી રિલીફ ENT હોસ્પિટલ અને ડેન્ટલ હોસ્પિટલ કાર્યરત છે. સાહેબ, આજરોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આપ પણ સહભાગી બન્યા છો, શું કહેશો? આજરોજ 29/6/2025ના રોજ સીમર ખાતે પ્રભા સ્કૂલમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સુંદર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બધી જાતિના ડૉક્ટર્સની, જેમ કે MD સાહેબ છે, ENT સર્જન તરીકે હું છું, ગાયનેકોલોજીસ્ટ છે, ચામડીના ડૉક્ટર, ઓર્થોપેડિક સર્જન અને ડેન્ટિસ્ટ, આ બધા ડૉક્ટર સહભાગ સાથે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ છે આ કેમ્પનું આયોજન કર્યું છે. કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ આવા કેમ્પ વારે ઘડીએ ગામડાના લોકોની સહાયતા માટે કરે છે, જે સારું કાર્યરત છે. આજ રોજના દિવસ અત્યાર સુધીમાં 300થી 350 પેશન્ટે આ કેમ્પનો લાભ લીધો છે. હજી પણ આ કેમ્પ અત્યારે કાર્યરત છે. બપોરના 2 વાગ્યા સુધી આ કેમ્પ કાર્યરત રહેશે. મારું નામ મરકીસના કુબાવત છે. હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. આજે સીમર મુકામે જે કેમ્પ કરવામાં આવ્યો છે, શું કહેશો? આજે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અને ઉનાના નામાંકિત ડૉક્ટરના સહયોગથી સીમર મુકામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું છે. આ કેમ્પમાં સેવા આપનાર ડૉક્ટરો જેવા કે ડૉક્ટર તપન ડોડિયા સાહેબ, ડૉક્ટર સંજય રામ સાહેબ, ડૉક્ટર નિશાન મનાણી સાહેબ, ડૉક્ટર ત્રિષા મેડમ, ડૉક્ટર રમેશ સોલંકી સાહેબ, ડૉક્ટર ભાવિન બાબરિયા સાહેબ, ડૉક્ટર અતિક રવાના સાહેબ જેવા ડૉક્ટરે દવા આપી છે. આશરે કેટલાક દર્દીઓ આ સેવાનો લાભ લીધો? હા, આશરે તમને વાત કરું તો સીમર તથા આજુબાજુ ગ્રામ્ય 15થી 17 લોકોથી 410થી વધારે લોકોએ લાભ લીધેલો છે આ કેમ્પમાં. એમાં વધારે પડતા કયા પ્રકારના દર્દીઓ જોવા મળ્યા છે? હા, મોટા ભાગે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશરવાળા પેશન્ટ છે, સ્કિનવાળા પેશન્ટ છે, વધારે જોવા મળે છે આપણા દરિયાના છેવાડા કાંઠે. દર્દીને તપાસીને શું તમે તમારા તરફથી આપવામાં આવ્યું છે? હા, દર્દીને તપાસીને દવાઓ ફ્રી કરી આપવામાં આવી છે, સુગરના રિપોર્ટ ફ્રી કરવા આપવામાં આવ્યા છે, ECG કાર્ડિયોગ્રાફ વિનામૂલ્યે કરી આપવામાં આવેલું છે. જો મધ્યમ વર્ગના પેશન્ટ હશે, જરૂર જણાશે તો એમના ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવશે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. એમાં મુખ્ય કયા પ્રકારના ડૉક્ટર પાસે વધારે દર્દી જોવા મળ્યા? હા, વધારે ડૉક્ટર તપન એ સાહેબ છે, મેડિસિન વિભાગ ICU ક્રિટિકલ, એમના પેશન્ટ વધારે હતા અને ડૉક્ટર દિશા મનાણી મેડમ સ્કિનના વધારે પેશન્ટ જોવા મળ્યા છે. આ કેમ્પને આવનારા દિવસોમાં પણ તમે કોઈ વધારે કંઈ કરવાના તમારા ટ્રસ્ટ મારફતે છે? હા, અમારે દેલવાડા અમારી સંસ્થા આવેલી છે, ત્યાં મહિનામાં 2 કેમ્પ થાય છે. 8 તારીખે મોતિયા, જાંબર અને વેલનું ઓપરેશનના
કેમ્પ હોય છે અને પહેલા શુક્રવારે HCG મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ રાજકોટના હોસ્પિટલના ડૉક્ટરને બોલાવી અમે કેન્સરના દર્દી અને ન્યુરો કરોડરજ્જુના ડૉક્ટરને વિનામૂલ્યે તપાસ કરી સારવાર આપવી છે અમારી સંસ્થા પર. એના સિવાય વિશેષ કંઈ કામ કરતું તમે? હા, અમારો કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે ભૂખ્યા લોકો છે એમને ભોજન આપે છે. કોઈ બી જરૂરિયાત લોકો એની હર હંમેશા મદદરૂપ અમે કરીએ છીએ.